બનાસકાંઠાના થરાદમાં હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે। વાવ થરાદ હાઈવે પર પાણી માટે 500 જેટલા ખેડૂતોએ હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો। સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો પાણી નહીં આપવામાં આવે તો સરકારી કચેરીઓને તાળા મારવામાં આવશે। પાણી ના આપવામાં આવતા વિરોધ જોવા મળ્યો છે। બનાસકાંઠાના થરાદમાં હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યું અને વાવ થરાદ હાઈવે પર પાણી માટે 500 જેટલા ખેડૂતોએ હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો છે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી નહીં આપવામાં આવે તો સરકારી કચેરીઓને તાળા મારી દેવામાં આવશે। સરકારી કચેરીઓને તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાણીની તાતી જરૂરિયાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ભરત સુંદેશિયા એબીપી અસ્મિતા સંવાદદાતા અમારી સાથે જોડાયા। જી ભરત, વાવ થરાદના 500 જેટલા ખેડૂતો હાઈવે પર ચક્કાજામ કરી રહ્યા છે। વધુ શું અપડેટ હાલમાં જણાવશો? હજી ચોક્કસ જણાવી દઈશ કે જે નર્મદાના જે નહેરની પાણીની લઈને અત્યારે હજી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમાં જે વાવ થરાદના 500 ખેડૂતોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે અને પાણી જે વારા પ્રમાણે આવવાની વાત છે તેને આ લોકો સ્વીકારવા તૈયાર નથી। દરરોજ જે 4 કેનાલો જે પસાર થઈ રહી છે, 4 કેનાલોમાં રોજે રોજ પાણી છોડવાની તેમની માંગ છે। જોકે હાલમાં જે પાણી પુરવઠાની જે ટીમ છે તેઓ આ લોકો પાણીથી છોડવાની વાત છે તેમાં વારાફરતી પાણી છોડવાની વાત છે ને તેમાં આ લોકો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો જે ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પણ અત્યારે ધરણા ઉપર બેઠા છે અને હાલમાં નાયબ કલેક્ટર અને જે સિંચાઈ વિભાગની ટીમ તેમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે। જોકે હજુ સુધી જે ખેડૂતો છે તેમાં અને ધારાસભ્યમાં હાલમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે મુખ્ય હાઈવે છે તેના ઉપર આ લોકો ચક્કાજામ કરીને વિરોધ દર્શાવી રહ્યા છે। જી આભાર ભરત, સમગ્ર માહિતી આપવા બદલ। તો હાલમાં ચક્કાજામ કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે।